રાજકોટનું સૌથી મોટું મેગા ડિમોલેશન શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જંગલેશ્વર વિસ્તારના છે કે જ્યાં વહેલી સવારથી આ ડિમોલેશનની શરૂઆત કરી દેવામાં આવી છે। અનેક શેરીઓ એવી છે કે જ્યાં આ પ્રકારે જેસીબી જે છે તેમના દ્વારા હવે તમામ મકાનો જે છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ટીપી સ્કીમના કારણે આજે આ મેગા ડિમોલેશન થઈ રહ્યું છે। 1500થી પણ વધારે પોલીસ, 1200થી પણ વધારે કોર્પોરેશનનો સ્ટાફ અને પીજીવીસીએલની ટીમ સતત કાર્ય કરી રહી છે। હાલ આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આ નદી પટ કાંઠાનો વિસ્તાર છે કે જે તમામ જે મકાનો અહીંયા આવેલા છે તે ગઈકાલ રાતથી જ બધા ખાલી કરી દેવામાં આવ્યા છે અને હાલ આ તમામ મકાન ઉપર અત્યારે જેસીબી ફરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીનું રાજકોટના ઇતિહાસનું સૌથી મેગા ડિમોલેશન આ માનવામાં આવી રહ્યું છે। અત્યારે 100થી પણ વધારે જેસીબી જે છે તે અત્યારે અહીંયા એક બાદ એક મકાનો જે છે તે તોડી રહ્યા છે। પીજીવીસીએલની ટીમ પણ અત્યારે અહીંયા સતત જે કામ જે છે તે કરી રહી છે। તમામ મકાનો જે છે તેમના વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે અને હાલ જેસીબી દ્વારા મકાન જે છે તે પાડવાની શરૂઆત હવે કરી દેવામાં આવી છે। એટલે કે અત્યાર સુધીનું જે મેગા ડિમોલેશન જે છે તે હવે શરૂ થઈ ચૂક્યું છે। વહેલી સવારથી જ આ ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જે કાટમાળ છે તે પણ તમામ હવે અત્યારે અત્યારે અહીંયાથી લઈ હટાવવામાં આવી રહ્યો છે। જેસીબી જે છે તેમના દ્વારા ડિમોલેશનની કામગીરી હવે શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ 4 દિવસ આ ડિમોલેશન જે છે તે ચાલવાનું છે અને 4 દિવસ દરમિયાન 1400થી પણ વધારે મિલકતો જે છે તેમના ઉપર દાદાનું બુલડોઝર ફરવાનું છે। છેલ્લા કેટલાક વર્ષોથી એટલે કે 99ની સાલથી કોર્પોરેશન દ્વારા ગેરકાયદે જે દબાણો છે તેમને નોટિસો આપવામાં આવી રહી હતી ને આખરે હવે આ તમામ મકાનો જે છે આ તમામ મિલકતો જે છે કે જે ટીપી સ્કીમ નીકળી રહી છે તેમના જ કારણે ટીપી સ્કીમની આ રસ્તા બનાવવાના કારણે હવે ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। અત્યારે પીજીવીસીએલની ટીમ હોય, જેસીબી હોય, કોર્પોરેશનની ટીમ, પોલીસ પણ અહીંયા સતત કાર્ય કરી રહી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમને લઈને। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જંગલેશ્વર વિસ્તારના છે કે જ્યાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। જેસીબી છે તેમના દ્વારા હવે મકાનો જે છે તે તોડવામાં આવી રહ્યા છે। આ જે પણ દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું તે તમામ મકાનો જે છે તે તોડી પાડવામાં આવશે। એટલે કે જંગલેશ્વરના આજથી જે હવે 4 દિવસ જે ચાલવાનું છે ત્યારબાદના જે દ્રશ્યો સામે આવશે તે જોવા જેવા રહેશે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે હાલ જેસીબી જે છે તે અત્યારે નદી કાંઠાના વિસ્તાર છે ત્યાં જે મકાનો જે છે તે તોડી રહ્યું છે। જંગલેશ્વરના 1400થી પણ વધારે મિલકતો જે છે તે તોડી પાડવામાં આવશે। જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે। જેસીબી જે છે તેમના દ્વારા હવે જે કપાતમાં આવતી મિલકતો જે છે તે તોડવાનું શરૂ કરી દીધું છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એક બાદ એક જેસીબી છે તે હવે જંગલેશ્વર વિસ્તારમાં આવી રહ્યા છે। અત્યાર સુધી 25 જેટલા જેસીબીઓ જે છે તે જંગલેશ્વર વિસ્તારમાં આવી ચૂક્યા છે અને જે અલગ અલગ જે ઝોન વાઇઝ ડિમોલેશનની કામગીરી જે છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે। અહીંયા પોલીસ જે છે તે પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમને લઈને સતત પોલીસ જે છે તે વોચ રાખી રહી છે। પીજીવીસીએલની ટીમ જે છે તેમના દ્વારા પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે જે આ જંગલેશ્વર મેઇન રોડના દ્રશ્યો છે કે જ્યાં હાલ જે કપાતની અંદર આવતા તમામ જે મિલકતો જે છે તેમને અત્યારે તોડી પાડવામાં આવી રહી છે। આ ડિમોલેશન જે છે તે 23 ફેબ્રુઆરી એટલે કે આજ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે। 4 દિવસ આ ડિમોલેશન જે છે તે ચાલવાનું છે। અહીંયા ટ્રેક્ટરો જે છે, ગેસ કટર છે તેમની મદદ લેવાઈ રહી છે। જેસીબી દ્વારા અત્યારે જે ડિમોલેશનની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। પીજીવીસીએલ જે છે તે પણ અત્યારે અહીંયા કનેક્શનો જે છે તે કાપી રહી છે। કોઈ નડતરરૂપ કનેક્શનો હોય તેમના દ્વારા કાપવામાં આવી રહ્યા છે। તમામ જગ્યાએ પોલીસ જે છે તે અત્યારે ખડે પગે કરી દેવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ ડીસીપી સહિત તમામ જે અધિકારીઓ જે છે તે પણ સતત અહીંયા ફૂટ પેટ્રોલિંગ જે છે તે કરી રહ્યા છે। આ જંગલેશ્વર મેઇન રોડના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ રહ્યા છો કે એક ગલીઓની અંદર અત્યારે જેસીબીઓ જે છે તે હવે ડિમોલેશનની કામગીરી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેટલાક લોકોએ જે છે અહીંયા સ્વૈચ્છિક પોતાના મકાનો જે છે તે તોડ્યા હતા અને આજે બાકી છે તેમનું અત્યારે ડિમોલેશન હવે શરૂ કરી દેવામાં આવ્યું છે। 1400થી પણ વધારે મિલકતો જે
તે જંગલેશ્વર વિસ્તારની જે ટીપી સ્કીમની અંદર આવી રહી છે કપાતની અંદર તેમને અત્યારે તોડી પાડવાનું એટલે કે ડિમોલેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પણ ડિમોલેશનનો મુદ્દો છે તે ગાજ્યો હતો, પરંતુ તેમની ઉપર હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો હતો ને તે કલેક્ટર જે છે તેમના દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી. પરંતુ આ જે અત્યારે ડિમોલેશન થઈ રહ્યું છે તે ડિમોલેશન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે ટીપી સ્કીમ આવી રહી છે અને આ ટીપી સ્કીમને લઈ ડિમોલેશનની શરૂઆત જે છે તે આજથી કરી દેવામાં આવી છે. 1500થી પણ વધારે પોલીસ, 1200થી પણ વધારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ જે છે તે પણ અત્યારે અહીંયા છે. પીજીવીસીએલની પણ 500થી પણ વધારે કર્મચારીઓની ટીમ જે છે તે અત્યારે અહીંયા કામ કરી રહી છે. ગઈકાલ રાતે જ બધાને સૂચનાઓ આપી દેવામાં આવી હતી. આમ તો છેલ્લા કેટલાક દિવસથી નોટિસો બાદ સૂચનાઓ આપવામાં આવી હતી કે પોતાની મિલકતો જે છે તે ખાલી કરી દેવામાં આવે અને અહીંયા મોટાભાગના લોકો છે તેમના દ્વારા મિલકતો ખાલી કરી દેવામાં આવી છે અને હાલ અત્યારે તેમનું ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જંગલેશ્વર મેન રોડ ખાતેના છે કે જ્યાં અત્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જંગલેશ્વરના એક ગલીઓની અંદર કે જે કપાતની અંદર આવી રહ્યા છે ત્યાં અત્યારે ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ જંગલેશ્વરના કે જંગલેશ્વર શેરી નંબર જે 3 છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં હાલ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમ હોય, પોલીસની ટીમ હોય, કર્મચારીઓ હોય, મેડિકલ ટીમ જે છે તમામ અત્યારે અહીંયા ખડે પગે રાખી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મેગા ડિમોલેશનને લઈને તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સમજાવટો પણ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે ડ્રોનની મદદથી પણ નજર જે છે તે સતત રાખવામાં આવી રહી છે અને ગઈકાલે 40થી પણ વધારે જે લોકો છે તેમની પણ અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે. કોઈ ઘટના ન બને તેમને લઈને પોલીસ પણ અત્યારે અહીંયા સતર્ક છે. આ જંગલેશ્વરનો મેઇન રોડ કે જે મેઇન રોડ વિસ્તાર કહેવાય તે ત્યાંના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ફાયરની ટીમ જે છે તે પણ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એટલે કે એક બાદ એક જેસીબી હવે જંગલેશ્વર વિસ્તારમાં આવી રહ્યા છે અને ડિમોલેશનની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે. સ્વૈચ્છિક રીતે ગઈકાલે પણ મોટા ભાગના લોકો જે છે તેમની મિલકતો તેઓ તોડી રહ્યા હતા, પરંતુ હાલ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે અહીંયા જે 108ની ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ટ્રેક્ટર છે તેમની અંદરથી ટ્રેક્ટર દ્વારા તમામ જે અત્યારે જેસીબીથી તોડી પાડવામાં આવી રહ્યું છે તે બધો જે કહી શકાય કે અહીંયા નીકળી રહ્યો છે તેમને અહીંયાથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને હાલ એક બાદ એક જેસીબી અને ટ્રેક્ટરો જે છે તે હવે જંગલેશ્વરમાં આવી રહ્યા છે. જંગલેશ્વરની અંદર અત્યારે ડિમોલેશનની કામગીરી હવે શરૂ કરી દેવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે અહીંયા જે જેસીબી જે છે તે પણ આવી રહ્યા છે. ટ્રેક્ટરો જે છે તેમની પણ લાંબી લાઈનો લાગી ચૂકી છે. એટલે કે હવે અહીંયાથી બધો જ જે ટીપી સ્કીમની અંદર આવતું જે તમામ વસ્તુઓ છે તેમની અત્યારે મિલકતો છે તેમને તોડી પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા પણ ગઈકાલે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમાં પણ સૂચનાઓ આપવામાં આવી હતી. 4 લોકો જે છે તે ભેગા નહીં થઈ શકે તેવી પણ સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે. એટલે કે કલમ 144 જે છે તે લાગુ કરવામાં આવી છે અને તેમના જ પગલે અત્યારે પોલીસ જે છે તે પણ અત્યારે અહીંયા ખડે પગે તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી અહીંયા જે ડિમોલેશનને લઈને સૂચનાઓ જે છે તે તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે અને હાલ અત્રે અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ડિમોલેશનની કામગીરી હવે શરૂ થઈ ચૂકી છે. આ જ મકાનો જે છે કે જે ગઈકાલે પણ સ્વૈચ્છિક રીતે તોડવામાં આવી રહ્યા હતા, પરંતુ જેટલા તૂટ્યા છે તેટલા તોડવામાં આવ્યા છે અને જે નથી તૂટ્યા તેમને અત્યારે જેસીબીની મદદ વડે અત્યારે તેમને તોડી પાડવામાં આવી રહ્યા છે. એટલે કે દાદાનું બુલડોઝર છે તે હવે જંગલેશ્વર વિસ્તારમાં ફરી રહ્યું છે. 1400થી પણ વધારે મિલકતો છે તેમને અત્યારે અહીંયા તોડવામાં આવી રહી છે. સતત પીજીવીસીએલની ટીમ સ્ટેન્ડ બાય છે, જે અહીંયા વિડીયો શૂટિંગ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે. કોઈ અનિશ્ચય ઘટના ન બને તેમની પણ ખાસ તકેદારી જે છે તે અત્યારે અહીંયા રાખવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે જંગલેશ્વરના છે કે જ્યાં જંગલેશ્વરમાં એક બાદ એક મકાનો હવે તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ડિમોલેશનને લઈને અલગ અલગ નોટિસો જે છે તે 1999થી આપવામાં આવી રહી હતી અને આખરે હવે જંગલેશ્વર વિસ્તારની અંદર 1400થી પણ વધુ મિલકતો જે છે કે જેમને તોડી પાડવામાં આવી રહી છે. એટલે કે મેગા ડિમોલેશન ઇતિહાસનું રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જે છે તે જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે હાથ ધરવામાં આવ્યું છે અને
તેમની જ શરૂઆત જે છે તે અત્યારે થઈ ચૂકી છે. 1400થી પણ વધારે મિલકતો આજે 4 દિવસની કામગીરી અંતર્ગત તોડી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમામ જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, પોલીસ હોય, મેડિકલ ટીમ હોય, પીજીવીસીએલની ટીમ હોય, તમામ અત્યારે જે ગ્રાઉન્ડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. કોઈ ઘટના ન બને તેમનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.